નર્મદાના રાજપીપળામાં આવેલ ઐતિહાસિક હરસિદ્ધિ માતા મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સે દાનપેટી તોડી રોકડ રકમ ચોરી કરી ફરાર થયો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલા આશરે 425 વર્ષ જૂના હરસિદ્ધિ માતા મંદિર પરિસરમાં ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યો શખ્સ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ ચોરી કરી ફરાર થયો હતો। સમગ્ર ઘટના મંદિરના પરિસરના સીસીટીવી કેમેરાઓમાં કેદ થઈ છે। પોલીસે ફૂટેજના આધારે અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે। ભક્તોએ મંદિર પરિસરના સુરક્ષા વ્યવસ્થા વધારવાની અને રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવાની માંગ કરી છે। હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા ગઈકાલે રાત્રે 20/7/26 રોજ એટલે કે રાત્રે 12 વાગ્યા પછી સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે અને આ અગાઉ પણ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કંઈ જાણ નથી થતી અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે એમાં બી પેટી તૂટેલી દેખાય છે। અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી। આટલું મોટું મંદિર છે, ખાસ કરીને સુરક્ષાની બંદોબસ્ત કે વ્યવસ્થા હતી કે નહીં? ના, હવે તો રાત્રે એક વોચમેન રાખેલો છે પણ ગનમેન કોઈ છે નથી। આપણે હવે પછી સૂચના હશે કોઈની અધિકારીઓની તો આપણે રાખવામાં આવશે। આગળ બી કોઈ કેબલો ચોરાયા હતા કે આગળ એ હરસિદ્ધિ માતાજી મંદિર પાર્ટી પ્લોટમાં ફરસ ખાનાવાળા કેબલો ચોરાયેલા લગભગ ઉનાળાની અંદર, પણ એ આપણે ફરિયાદ નહીં, એમને કેબલવાળા ફરિયાદ જે ખરા ફરસ ખાવાના આપણે સૂચના આપેલી કે તમે તમારી શું વસ્તુ ગઈ છે તે તમે ફરિયાદ નોંધાવા, પણ એમને ફરિયાદ નોંધાઈ નથી। તૂટેલી છે એના કારણે લોકો પ્રવેશી જાય છે, બાયણા તૂટેલા છે। હા, એ મંદિરની દિવાલો લગભગ એક વર્ષ થઈ ગયું છે અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત રજૂ થયેલી છે પણ જો મંજૂર થઈને આવેલી નથી। ફરિયાદ કરી કે કેમ આ બાબતની ફરિયાદ કરી? આ બાબતની કોઈ ફરિયાદ તો નથી પણ આપણે દરખાસ્ત કલેક્ટર થ્રુ મોકલવામાં આવેલી છે। આ અગાઉ મંદિરને જે પાછળનો ભાગ બધો તોડી કાઢેલો છે, આજે 1.5 વર્ષ થયો। 1.5 વર્ષથી કોઈ પણ સગવડ થતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં હિન્દુ દેવસ્થાન કમિટીએ કોઈ પણ એક પગલાં લીધા નથી। વારંવાર આ થાય તો સાહેબ સારું ને મંદિર માટે। અને આ અગાઉ પણ કેમેરા ચોરાયા હતા, એની અગાઉ પણ એ ભાઈ અંદર આવેલા હતા અને આ ત્રીજી વખત આજે પૈસાની ચોરી થઈ અને આ અગાઉ પણ ભક્તોનું ખૂન થયેલું છે ભાઈ। આ અગાઉ હરતતભાઈનું પૂજારીનું પણ ખૂન થયેલું હતું આ બાબતે અને તે ટાઈમ પછી આ કોર્ટ પણ થયો હતો અને કોર્ટ થયા પછી આ ફરી તૂટી ગયો છે। આજે 1.5 વર્ષથી થયું પણ હજુ રજૂઆત બધી કરવા છતાંય હજુ થયું નથી। આ 450 વર્ષ આપણું થયું, 424 વર્ષ 25 વર્ષ પૂરા થયા મંદિરને અને રાજા હસ્તક આ બધું મંદિર હતું। મારે તો એવું માનવું છે કે રાજા હસ્તક પરત આપી દેવું જોઈએ સરકારે। હિન્દુ દેવસ્થાન કમિટી હવે કંઈ રસ ના હોય તો એમને આપી દેવું જોઈએ। અધ્યક્ષ તરીકે પણ હું તો એવું કહું કે યુવરાજ સાહેબને બેસાડી દેવા જોઈએ। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા।